ઘટાડવા માટેના ઉપાય. હવે બેરોજગારી એક કેવી ઘટના છે આપણા દેશ માટે, તો એ વાતને અહીંયા લખવામાં આવ્યું કે બેરોજગારીની સમસ્યા એ આપણા આયોજનની એક સૌથી નબળી કડી છે. અહીંયા શબ્દ ધ્યાન રાખજો, આયોજનની નબળી કડી. હવે આયોજન એટલે શું? તો આપણને ખ્યાલ છે, આયોજન એટલે 5 વર્ષની બનતી જે તે સરકાર જે છે એ પંચ કરાવે છે, એ પંચ. અને એ જે પંચ છે એના માટે સામાન્ય રીતે બેરોજગાર હોય એટલે તે દેશ માટે એક સમસ્યા સમાન છે, એટલા માટે તેને એક નબળી કડી તરીકે ઓળખવામાં આવે છે. આખી વાત સમજાઈ જાય છે? હવે એની અસરકારકતા શું છે? પ્રસ્તાવના રૂપે આપણે એ બાબતને સમજીશું, જેથી કરીને તમે એને વિસ્તારપૂર્વક લઈ શકો, લખી શકો. જોઈએ તો ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો કહેવામાં આવે છે, જે આપણે પહેલાથી જાણીએ છીએ. કારણ જ્યાં ગરીબી હશે તે છે, ગરીબી છે ત્યાં શું હોવાની? બેરોજગારી હોવાની જ. જે આપણે આગળના વિડિયો પ્રમાણે કે આગળના લેક્ચર પ્રમાણે જોઈ ગયા છે કે ગરીબી હશે ત્યાં સામાન્ય રીતે બેરોજગારી હશે, અને બેરોજગારી હશે ત્યાં ગરીબી હશે. એનો સીધો અર્થ શું થયો કે આજની પરિસ્થિતિ બાબત છે તે સમકક્ષ રીતે જોડાયેલી છે, અને સમકક્ષ રીતે જોડાયેલી હોવાને કારણે એ આયોજન પંચનું પણ એક શું કહી શકાય? નબળી કડી તરીકે જોડાયેલું કામ કહી શકાય. એટલા માટે ગરીબીને દૂર કરવા માટે શું કરવું જોઈએ, કયો ઉપાય હાથ ધરવો જોઈએ, તે વાત સમજાવી છે. બીજી બાબત કે ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે. ખાલી જગ્યા ખરા ખોટાને જોડકામ આપવું છે. સામ સામેનું જે વિકલ્પ તરીકે જોડવાનું હોય ત્યારે ગરીબી એ બેરોજગારીનું શું છે? તો મુખ્ય શું કહ્યું છે? કારણ કહ્યું છે. અને એના માટે એકબીજા ઉપર આધારિત છે, અને બંને બાબત અસરકારક બને છે એમ કહી શકાય. આ પડકારરૂપ સમસ્યાની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વિશેષ છે. આપણે એવું કહીએ કે ભાઈ શિક્ષણ લીધા પછી સામાન્ય રીતે તે વ્યક્તિ કે તે યુવા વર્ગ જે છે એને એટલી જોઈએ એટલી અસરકારકતા થતી નથી, તો એ બાબત પણ ખોટી છે. કારણ શું? શિક્ષિત જે હશે એ શિક્ષિત જેમ જેમ કેવો થતો જાય, વધારે શિક્ષિત બનતો જાય, પણ એનામાં બેરોજગારીનું પ્રમાણ સામાન્ય રીતે સમય પછી ન મળે તો એ દેશ માટે સારી બાબત છે. પણ જો એમાં વધારો થતો જાય તો શું થશે? તે એક સમસ્યાજનક ઘટના બની શકે છે. એટલે આવી પરિસ્થિતિ બાબતને લઈને શિક્ષિત બેરોજગારની સંખ્યા જેમ વધતી જશે તેમ પરિસ્થિતિમાં વધારો થતો જાય છે. હવે આની અસર શું? તો મનોવૈજ્ઞાનિક તથ્યો પ્રમાણે કહી શકાય કે યુવા વર્ગ જે છે તે સામાન્ય રીતે કઈ તરફ વળે છે? અનૈતિક પ્રવૃત્તિઓ તરફ. યાદ રાખજો, કયો શબ્દ છે? અનૈતિક પ્રવૃત્તિઓ તરફ. અને અનૈતિક પ્રવૃત્તિ એટલે કઈ? કે સમાજ વિરુદ્ધની જેને કહેવાય અનૈતિક પ્રવૃત્તિઓ તરફ. સામાજિક વૃત્તિ જે છે એ સમાજ વિરુદ્ધની જે કહી શકાય. સામાજિક કાર્યો જે છે એ કયા પ્રકારના કહી શકાય? સમાજ વિરોધના. તો એ સમાજ વિરોધી કાર્યો કરે છે, અને જેને લઈને લૂંટફાટ, ચોરી, મારામારી, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તરફ વળશે, અને જેની અસરકારકતા કોના ઉપર થાય? તો આ અનૈતિક પ્રવૃત્તિની જે અસરકારકતા છે તે કોના ઉપર થશે? તો અહીંયા આપણે દાખલા તરીકે સૌથી પહેલા એની અસર તે વ્યક્તિ ઉપર થાય. યાદ રાખો, એ વ્યક્તિ ઉપરથી તે સમાજ ઉપર થાય, અને તે સમાજની અસરકારકતા દરેક કુટુંબ ઉપર થઈ એમ કહેવાશે. પણ કયા દરેક કુટુંબો? તો જેમાં આ શિક્ષિત વર્ગ છે કે આ અનૈતિક પ્રવૃત્તિઓ કરી રહી છે, તો આ રીતે વ્યક્તિને પણ, કુટુંબને પણ અને સમાજને પણ એ અસરકારક સાબિત કરે જ છે, અસર થાય જ છે એમ કરી શકાય. એનો સીધો અર્થ શું થયો કે અનૈતિક પ્રવૃત્તિને કારણે સામાજિક કાર્યો સમાજ વિરોધી બનતા જાય છે, અને સમાજ વિરોધી બનશે એટલે શું થવાનું? એની જે અસરકારકતા છે એ પરિસ્થિતિગત બાબત બનતી જાય છે. આ એની પરિસ્થિતિ ઉદ્ભવે છે. એટલે એનો ઉદ્ભવ કઈ રીતે થયો? બેરોજગારીનો. તો આવા પ્રકારના પ્રશ્નો કે આવી પ્રકારની પરિસ્થિતિગત બાબતમાંથી એનો શું થાય છે? ઉદ્ભવ થાય છે.
અને ત્યાર પછી તેની પરિસ્થિતિ બાબતમાં વધારો થાય છે, જેને આપણે ચોક્કસ એક બેરોજગારીના ઉપાય તરીકે એમાંથી હલ કઈ રીતે કાઢી શકાય, એમાંથી આપણે બહાર કઈ રીતે આવી શકશું, એ વાતને સમજવાનું છે. તો ક્રમબદ્ધતાને વાત કરીએ. પહેલી બાબત શું કહેવા માંગે છે જોઈએ. ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા. અહીંયા શું લખ્યું? 10% શું કરવાની વાત કરી છે? શું રાખવું? લક્ષ્યાંક રાખવું. એનો મતલબ શું થયો કે દર એક વર્ષે 10%ના રેશિયા પ્રમાણેનું ગરીબી અને સાથે જે બેરોજગારી છે એ શું થવી જોઈએ? ઘટવી જ જોઈએ, ઓછી થવી જ જોઈએ, એવો એનો કહેવાનો મતલબ થયો. અને જે લક્ષ્યાંક ભારત સરકાર રાખતી હોય અને સાથે સાથે આર્થિક વૃદ્ધિ દરમાં વધારો થવો જોઈએ, આ લક્ષ્યાંકને આપણે પૂર્ણ કરવાનું છે. અને જો ન પૂર્ણ થાય તો સામાન્ય રીતે આપણે બેરોજગારીના લક્ષ્યાંકને દર એક વર્ષે પૂર્ણ કરી શકતા નથી, એવું સ્પષ્ટ થઈ શકે છે. એ જ વાતમાં જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડી રોકાણનું પ્રમાણ વધારો. હવે અહીંયા લખ્યું કે જાહેર અને ખાનગી ક્ષેત્ર જે છે, તો જાહેર અને ખાનગી ક્ષેત્ર જે છે એમાં મૂડી રોકાણમાં વધારો કરવો. જાહેર કોને કહેવાય? તમે બધા જ જાણતા જ હશો. લગભગ નાના ધોરણ પ્રમાણે પણ આપણે સમજી ગયા કે જાહેર જે જરૂરિયાતો છે તે કઈ અને ખાનગી તે કઈ. ખ્યાલ આવે છે? તો એમાં મૂડી રોકાણ જેમ જેમ વધારો કરશું તેમ તેમ સામાન્ય રીતે એમાંથી કામની પ્રવૃત્તિ વેગવંતી બનશે. અને એ કામની પ્રવૃત્તિ વેગવંતી બનશે એટલે લોકોને સામાન્ય રીતે એક રોજગારી પૂરી પડી શકે છે, એવો એનો સીધો અને સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. આમાં લખ્યું કે રોજગારીની તકોમાં વધારો થશે, પણ આપણે શું કરવાનું છે? આ લક્ષ્યાંકને પૂર્ણ કરવાનો છે અને આ ક્ષેત્રને લઈને એમાં વધારો કરવો પડે અને થવો જ જોઈએ, તો એ શક્ય બની શકે છે. અર્થતંત્રમાં કૃષિ સહિતના નાના, હવે જે આપણે સામાન્ય કાર્યો છે, કામો છે, તે કયા? તો આ ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો ના વિભાગોમાં એ પ્રદેશોમાં ઝડપી અને સંતુલિત વિકાસ સાધન બધાને રોજગારી મળે એવા પ્રકારની પ્રવૃત્તિઓ તરફ આગળ વધવું પડે. બીજી બાબત એ પણ કહી કે રોજગારી માટે નવા ક્ષેત્રો તૈયાર કરવા, એટલે કે નવા ક્ષેત્રોને ખોલવા અને રોજગારી વધારવા અનેક યોજનાગત સહાય આપવી, જેથી કરીને એક કુટુંબ કે વ્યક્તિ સામાન્ય રીતે આ પરિસ્થિતિગત બાબતમાંથી શું કરી શકે? રોજગારી પ્રાપ્ત કરી શકે. આટલી બાબત પહેલા ક્રમને ધ્યાનમાં રાખીને લખવામાં આવે છે. બીજી બાબત તરફ આપણે જઈશું. શું કહે છે તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર આધારિત વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા એકમો. શ્રમ પ્રધાન, કાલે આપણે એમની ચર્ચા કરી ગયા. શ્રમ પ્રધાન ઉત્પાદન કરતા એકમ. આ શું કહેશે કે શ્રમ પ્રધાન ઉત્પાદન કરતા. શ્રમ એ પહેલી બાબત છે જેના માટે આપણે ચેપ્ટર 15 પ્રમાણે પણ જોઈએ કે શ્રમ એ કેવું સાધન છે. યાદ આવે છે? શ્રમ એ કેવું સાધન છે, શ્રમને કેવું કાર્ય ગણવામાં આવ્યું છે. જો યાદ આવતું હોય તો બોલી શકો છો કે શ્રમ એક એવી બાબત ગણાવી છે ચેપ્ટર 15 પ્રમાણે આર્થિક વિકાસની દ્રષ્ટિએ. જીવન શબ્દ સાથે આપણે જોડેલું છે. કયો શબ્દ? જીવન. કેમ? તો શ્રમ એકંદરે જીવન સાધન તરીકે એને ગણવામાં આવ્યું છે. યાદ રાખો, મહત્વનો શબ્દ તરીકે પણ અને કારણના રૂપમાં પણ આ હોઈ શકે. જીવન સાધન. શા માટે જીવન સાધન? તો જીવન સાધન એટલા માટે કર્યું કે તમે જેટલું શ્રમ કરો છો એટલા પ્રમાણમાં એ કાર્યની સાથે વેતન દર તમને પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે એક સામાન્ય મજૂરી કામ કરનાર હોય, કામદાર વર્ગ જે હોય, તે શ્રમનો જેટલો વધુ ઉપયોગ કરી રહ્યો છે તેટલા પ્રમાણમાં એની કામગીરી કે કામની પ્રવૃત્તિ કેવી થઈ કહેવાય? વધારે થઈ કહેવાય. અને વધારે થવાને કારણે એ શ્રમ પ્રધાન ઉત્પાદન કરતા એકમ તરીકે
તેનામાં એક જીવન સાધનનો સીધો જ ખ્યાલ આવે છે અને આ જે પરિસ્થિતિગત બાબત છે એ જીવન સાધન તરીકે તેને ઓળખવાનું કામ કર્યું છે. ખ્યાલ આવે છે? એટલે જેમ વધુ શ્રમ કરશું તેમ વધુ આવક કે મૂડી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, એવો એનો સીધો ખ્યાલ આપવામાં આવ્યો. અને એના માટે લખ્યું કે સામાન્ય કામોથી એને મહત્વ આપવા માટે ગ્રામોદ્યોગ જે છે, હુનર ઉદ્યોગો છે, એ વિકાસ કરવો અને આ યોજનાઓમાં એ કામગીરીને પૂર્ણ કરવો. એટલે જે આપણે સામાન્ય કામો જોઈ રહ્યા છે કે કરાવવામાં આવે છે એવા જ કામોને આપણે શું કરીશું? અહીંયા પરિપૂર્ણ કરીશું. ત્રીજી બાબત પણ ખેતી ક્ષેત્ર ઉપર આધારિત ધ્યાનમાં રાખીને લખી છે. ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવા ખેતરોમાં એકથી વધુ વખત પાક લઈ શકાય. એ ક્યારે શક્ય બને? તો સિંચાઈની સગવડ હશે ક્યારે? એના માટે લખી કે એવી પદ્ધતિ વિકસાવી નવી જમીન ખેડા, યાદ રાખજો, એની સાથે સાથે પ્રત્યેક ખેતરને પાણી અને વીજળી પ્રાપ્ત થાય. આપણે એક ચોમાસાની ઋતુ દરમિયાન અહીંયા શું કરીશું? સમજી લો કે ભાઈ ચોમાસાની ઋતુ દરમિયાન એક વખત શું કરવામાં આવ્યું? ખેતી તૈયાર કરવામાં આવી. પણ ત્યાર પછીના સમયમાં આપણને જરૂરી બાબતો કે સાધનોની જરૂરિયાત પડશે અને તે શું હોઈ શકે? સિંચાઈ, પાણી અને સાથે સાથે જમીન સુધારવી. અને જમીનને આધારિત તમે તે વસ્તુનું ઉત્પાદન કરી શકશો અને તો જ તે શક્ય છે, નહીં તો શક્ય નથી. તો આવા સામાન્ય કામો તરફ ધ્યાન આપીને એ પરિપૂર્ણ કરવાની વાત કરવામાં આવે. અને એની સાથે સાથે એ પણ બાબત આપણને લખવામાં આવે કે નાના મોટા ચેકડેમો, તળાવો, કુવાઓ, નહેરો, એ સાથે બાંધકામ પ્રવૃત્તિઓ, ખેતી સાથે સંલગ્ન એવા આપણે તમે તમારી આસપાસ જુઓ જ છો કે ભાઈ મરઘા બતકા ઉછેરની ખેતી થાય છે. મરઘા બતકા ઉછેર ભાઈ ખેતી જ કહેવાય. કોની સાથેનું સંલગ્ન છે? ખેતી સાથેનું પશુપાલન. કોઈ પણ પ્રકારની રીતે તમે પશુપાલન કરો છો, મત્સ્ય ઉદ્યોગ વિકસાવો છો, નાના મોટા તળાવો, પશુ ડેરી ઉદ્યોગ, વનીકરણ કરો છો, તો આ બાબત શું દર્શાવે છે? ખેતી સાથે સંલગ્ન કાર્ય પ્રવૃત્તિ. એમ પણ પૂછે ખેતી સાથે કાર્યો તે કયા? આપણે લખવા પડે. મરઘા બતકા ઉછેર કેન્દ્ર, પ્રાણી ઉછેર, વનીકરણ, ડેરી ઉદ્યોગ, આ બધી પ્રવૃત્તિઓ પણ સાથે કરીએ છીએ. મૂળ બાબત કઈ બતાવી? ખેતી. અને ત્યાર પછી એની સાથે આ બાબતો હોવી જોઈએ અને તે રીતે તેનો વિકાસ થાય, જે એકંદરે ત્રીજો મુદ્દો તરીકે આપણે લખી શકીએ. અને આ રીતે ઓછી મૂડી રોકાણના આધારે કામગીરીને આપણે શું કરવાની છે? વેગવંતી બનાવવાની છે. ચોથી વાત તરફ જઈએ. ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો વિસ્તારવી છે જેથી તેઓને ત્યાં જ પૂરતી આવક. ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ. આજે તમે જોઈ શકો છો કે મોટા ભાગના અને મોટા, જેને મોટા ઉદ્યોગો કહેવાય, ભારે ઉદ્યોગો જેને કહેવાય, ચાવીરૂપ ઉદ્યોગો જેને કહેવાય, એ ઉદ્યોગો ક્યાં છે? શહેરોમાં છે. તો આજે ઉદ્યોગો છે એ સામાન્ય રીતે શહેરોમાં છે. તો એનાથી કોનો વિકાસ શક્ય ન બની શકે? આ તો શહેરનો વિકાસ તો ગામ કક્ષાનો શક્ય બની શકે નહીં. એટલા માટે આમાંથી કેટલીક ઉદ્યોગ જગતની જે પ્રવૃત્તિઓ છે તે ગામ કક્ષાએ હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો? ગામ કક્ષાએ તો હોવી જ જોઈએ, પણ સાથે સાથે નાના ઉદ્યોગોને સંપૂર્ણ રીતે ગામને ફાળવવા જોઈએ અને ત્યારે તે શક્ય બની શકશે, એવી વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ રીતે જોતા શહેર તરફનું સ્થળાંતર શું કરી શકાય? ઘટાડી શકાય. રોજગારી ક્યાં મળી શકશે? ગામ કક્ષાએ મળી શકશે. અંદર એ પણ વાત લખી કે કૃષિની જુદી જુદી પ્રવૃત્તિઓ વિકસાવી. બાગાયતી ખેતી મતલબ બગીચા રૂપી ખેતી, ખાતર આધારિત ખેતી, સૂકી ખેતી અને બહુલક્ષી પાક પદ્ધતિ, શાકભાજી, ફળફળાદી જેવી ખેતીને વધુ મહત્વ આપવું, વધુ જોગ આપવું, એને વિશેષ પ્રાધાન્ય આપવું, એવા પ્રકારની ખેતીને મહત્વ આપવાની વાત કરવામાં આવે. અને એ રીતે ગામ કક્ષાની જે ખેતી છે એ ગામ કક્ષાની ખેતીમાં આપણે શું કરી શકીશું? વધારો કરી શકીશું. એની ગુણવત્તામાં વધારો કરી શકીશું
અને ખેતી ક્ષેત્રની જે જરૂરિયાત છે તે ગામ કક્ષા સુધી પહોંચી શકે. એવી રીતે તે ગામ સ્વાવલંબનતાને આધીન બની શકે. પાંચમી બાબત લખી છે કે ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવા તેમના આરોગ્ય, શિક્ષણ, પીવાનું ચોખ્ખું પીવાનું પાણી, એ સિવાય બીજી એ પણ વાત લખી કે પૌષ્ટિક આહાર, વીજળી, રસ્તા, બેન્કિંગ, વીમો, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર, મોજશોખની સવલતોમાં વધારો કરી. હવે જે શહેર છે એ શહેરની સરખામણીએ કોની સુવિધા વધારે છે? તો શહેરી સરખામણીએ ગામ કક્ષાની જે સુવિધાઓ છે એ કેવી છે? ઓછી છે. ત્યાં સ્પષ્ટ થાય છે કે તમે શહેરોમાં કોઈ પણ સમયે તમને કદાચ શાકભાજી, દૂધ, ફળ ફળાદી પ્રાપ્ત થઈ શકે. સામાન્ય રીતે કોની સરખામણીએ? ગામની સરખામણી. ત્યારે ગામમાં આ બાબત શક્ય નથી. મતલબ સુવિધાગત આટલા આ પાંચમા મુદ્દામાં શું યાદ રાખવાનું છે? સુવિધાગત બાબતો જે છે, સુવિધાગત જે બાબતો જે છે એ કોની સરખામણીએ ઓછી છે? તો ગામ કક્ષાની સરખામણીએ શહેરોમાં વધારે છે અને ગામમાં ઓછી છે. બસ આટલી વાત લખવાની થાય છે. અને કઈ કઈ પ્રવૃત્તિઓ તરીકે, તો આ પાંચમા મુદ્દાની રીતે તમે આ બાબત લખી શકો છો. અને જેના થકી રોજગારીમૂલક કાર્યક્રમ તમને પ્રાપ્ત થઈ શકે છે. એટલા માટે જે સ્થળાંતરણ થાય છે એ સ્થળાંતર થવું પડે છે, ફરજિયાત બની શકે છે. કારણ કે કામ ન મળે એટલે વ્યક્તિ કઈ તરફ દોડ મૂકશે? શહેરો તરફ દોડ મૂકશે. અને જે શક્ય ન બને તે માટે એણે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરો તરફ સ્થળાંતરિત થવું પડે છે. છઠ્ઠી બાબત, શિક્ષિત બેરોજગાર અને યુવા બેરોજગારોમાં ઘટાડો કરવા તેઓ કૌશલ્યનો વિકાસ કરવો. આપણે એ પહેલા પણ જોઈ રહ્યા છે કે આપણી પાસે આવડત હોય, કૌશલ્યતા હોય, તે વસ્તુની માહિતીનો સરભર હોય તો આપણે ચોક્કસપણે ઓછા સમયમાં તે વસ્તુને શીખી શકીએ છીએ. અને તે માટે તેને તાલીમબદ્ધ કરવું પડે. કોને? કે જે યુવા વર્ગ છે તેને, જે શિક્ષિત વર્ગ છે તેને. અને એના માટે લખવામાં આવ્યું કે કુશળ કારીગરો તૈયાર થાય, વ્યવસાયલક્ષી તકનીકી શિક્ષણ નીતિ અપનાવો, અને ત્યારે તે શક્ય બની શકશે. આમ શાળા કોલેજોના અભ્યાસક્રમમાં શું કરવામાં આવે? આવા પ્રકારના અભ્યાસક્રમો દાખલ કરવામાં આવે. જેમાં આપણે કોની વાત કરી ગયા છે? આઈટીઆઈ ની વાત તો કરી જ ગયા છે, પણ આઈટીઆઈ ની પણ વાત કરી ગયા છે. જેમાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર જેને તમે કહો છો, ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, આખું નામ છે આઈટીઆઈ સંસ્થા તરીકે ઓળખી શકાય. અને આ જે સંસ્થા છે તેમાં આપણે કેવું કામ મળે છે? સામાન્ય રીતે અમુક વર્ષ, અમુક સમય મર્યાદામાં તે કોર્સ પસંદ કર્યા પછી આપણે એને શું કરી શકીશું? તો ચોક્કસ કંપની આધારિત આપણને કામ પ્રાપ્ત થાય છે. એવા પ્રકારની પરિસ્થિતિગત બાબત જોવા મળે છે. હવે જો યુવા બેરોજગારોને શિક્ષણ અને તાલીમ આપીને તેઓમાં વિશિષ્ટ એવી કૌશલ્યમાં વધારો કરો. અલ્પવિરામ પછીના શબ્દ જુઓ. ઉત્પાદનની સાથે ગુણવત્તા વધે. આપણી પાસે ઉત્પાદનની રીતે ખૂબ વસ્તુનું ઉત્પાદન કરી દઈશું, પણ એમાં શું હોવું જોઈએ? ગુણવત્તા હોવી જોઈએ. આપણે સામાન્ય રીતે સફરજન ખરીદીએ, દ્રાક્ષ ખરીદીએ તો પણ એકવાર આમ ઉચકીને જોઈએ, ત્યાં ઈયળ નથી, ત્યાં ખરાબી નથી, બે દાણા એવા દેખાય કે સુકાઈ ગયેલા તો પણ મૂકીને બીજો છે. એ શું તપાસીએ છીએ? એ વસ્તુની ગુણવત્તાને ચકાસીએ છીએ એવું કહી શકાય. એટલે સારી વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ. સાથે એમાં રોજગારી વધશે અને વધુ આવક અને જીવન સ્તર ઊંચું આવશે. આ રીતે જીવન સ્તરમાં સુધારો લાવી શકાય છે. અને સતત કામ મળતું રહેશે. અને એ સતત કામ મળતું રહેશે એની સાથે સાથે કામની નવી પદ્ધતિ, નવી જાણકારી, નવી પરિસ્થિતિ પ્રમાણે આપણે શું કરતા જઈશું કે સક્ષમ બનીને સ્વરોજગાર લક્ષી બની શકશું. એ વાત સમજાવી છે.
અને છેલ્લી વાત કરી એનાથી વૈશ્વિકતાને લઈને આપણે શ્રમ શક્તિની જે તુલના વૈશ્વિક સ્તરે થાય છે તો આપણી જ ઉત્પાદિત ચીજ વસ્તુઓ વિશ્વના બીજા દેશમાં પણ શું થઈ શકે છે, નિકાસ થઈ શકે છે. અને નિકાસ થશે એટલે આપણી આવકમાં સામાન્ય રીતે એટલો ઘટાડો નહીં થાય પણ વધારો થશે. એટલે એનો ગ્રોથ જે કહેવાય એ ઊંચો જશે, એનો ગ્રાફ ઊંચો જશે. એ રીતે પણ બેરોજગારીને ઘટાડી શકાય છે. સાતમી બાબતને જોઈશું કે ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા યુવા બેરોજગાર ઔદ્યોગિક વિકાસની સાથે તેમના જ્ઞાન, સમજણ, ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધે તે માટે તાલીમ અને પ્રશિક્ષણ કૌશલ્ય વિકાસના કાર્યક્રમો અમલમાં મૂક્યા. જે તમને લગભગ ખ્યાલ હશે કે ભાઈ સાતમા મુદ્દા પ્રમાણે એમાં આપણે મેક ઇન ઇન્ડિયા, બીજું સ્કિલ ઇન્ડિયા, અને ત્રીજું ડિજિટલ ઇન્ડિયા. બધું જ જાણો છો એટલે ચિંતા નથી. આ ત્રણ બાબતો અને ત્રણ શબ્દો ખાલી જગ્યા ખરાબના જોડકામાં જ્યારે હોય ત્યારે સામે એનું કાર્ય લખેલો છે. ખાસ ધ્યાન આપજો. કાર્ય એટલે કેવું આપણે એને ચોક્કસપણે સમજવું પડે. દાખલા તરીકે મેક ઇન ઇન્ડિયા છે, સ્કિલ ઇન્ડિયા છે, ડિજિટલ ઇન્ડિયા છે. પહેલા આપણે લઈએ ડિજિટલ ઇન્ડિયા. આપણને નોટબંધીનો પ્રશ્ન લાગુ પડ્યો, બરાબર? હવે નોટબંધી એમાં લોકબંધી પણ થઈ ગઈ અને નોટબંધી પણ થઈ ગઈ, કારણ કે આપણે પૈસા ખર્ચતા બંધ થઈ ગયા. દાખલા તરીકે આપણી પાસે 500 રૂપિયા હોય તો ખૂબ વિચારીને વિચારવું પડે, ખર્ચવું પડે કે આજની પેપ્સી પીવું કે રવા દઉં, કારણ કે બેંકમાંથી નીકળે પણ છે અને નથી પણ નીકળે. એવી પરિસ્થિતિ આપણી હતી. હવે એવો દેશનો વ્યવહાર બનાવવો જેને આપણે ડિજિટલ ઇન્ડિયા નામ આપો, કેશલેસ વ્યવહાર જેને કહેવાય. કયો શબ્દ? કેશલેસ. પછી ભલે ને એટીએમ ખાલી હોય લેવા દેવા નહીં. તો એવો વ્યવહારિકતાને આપણે જોડવાનું કામ કરીએ. બીજું સ્કિલ ઇન્ડિયા, એટલે યુવા વર્ગ ખરેખર એક ચોક્કસ સ્કિલ તેનામાં ડેવલપમેન્ટ થાય એના માટે નાના મોટા ઉદ્યોગો કે એવી પ્રોગ્રામો કે કાર્યક્રમો યોજનાઓ અંતર્ગત લાગુ પાડવામાં આવે, જેથી કરીને ભારત કેવું બની શકે તો સ્કિલ ઇન્ડિયાના અને મેક ઇન ઇન્ડિયા. જેના માટે આપણે શું કહીએ છીએ, ત્રણેય શબ્દો પ્રમાણે માત્ર તમને એની સમજ આપી છે કે ત્રણ શબ્દો અલગ કઈ રીતે પડે છે. તો મેક ઇન ઇન્ડિયામાં શું થાય છે, તમને મેં કદાચ એ પહેલા પણ વિડીયો કે અહીંયા પણ આપણે કદાચ આ ચેપ્ટર જોયું તેમાં એવું કહ્યું કે મિત્સુબી નામની જાપાનની કંપની હોય અને એમાં એક કાર તૈયાર કરે છે, મતલબ એક વાહન તૈયાર કરે છે. હવે એ જે કાર તૈયાર કરે છે તેમાં એવું લાગે છે કે ભારતની કોઈ કંપનીને એની સાથે જોડી દેવામાં આવે, ભારતની કંપની, અને એને જ્યારે જોડી દેવામાં આવે ત્યારે તે ભારતની જે કંપની છે તે શું કરશે, બંને ભેગી મળીને, એટલે બે દેશો છે ભારત અને જાપાન, બંને ભેગા મળીને એક કાર ઉત્પાદન કરે છે અને વિશ્વ સમક્ષ મૂકે છે. હવે એમાંથી અડધાને ગમી ગઈ એટલે બધા જ લોકોને, પણ અડધા લોકો શું કરે છે, એ વાહનને ખરીદે છે. હવે એ વાહનને ખરીદે છે એટલે શું થવાનું, તેનું એક પ્રોડક્ટ વધ્યું કહેવાય અને એની જે આવક પ્રાપ્ત થાય તે બંને દેશોની સરખામણી રૂપે થઈ કહેવાય. એટલે આવી રીતે વિશ્વમાં બે દેશો ભેગા મળીને એવું વસ્તુ તૈયાર કરે છે જે વિશ્વ માર્કેટમાં વેલ્યુશન ધરાવે, એટલે એની આવક કેવી થઈ કહેવાય, વધારે થઈ. તો એવી રીતે જે દેશને બનાવવાની એક યોજના અંતર્ગત બનાવવામાં આવ્યું એને મેક ઇન ઇન્ડિયા કહેવામાં આવે. એક દેશ બીજા દેશ સાથે જોડીને આવા પ્રકારના શું કરી શકે, પ્રોગ્રામ સફળ બનાવી શકે તે માટે. અને ત્રણ શબ્દો ધ્યાન રાખવાના થાય. ડિજિટલ ઇન્ડિયામાં કેશલેસ વ્યવહારની બાબત આવે છે. સ્કિલ ઇન્ડિયામાં દરેક વ્યક્તિ એનાથી માહિતગાર રીતે હોવો જોઈએ અને મેક ઇન ઇન્ડિયામાં કોઈ એક દેશ બીજા દેશ સાથે જોડાણ, પછી ભારત સાથે જાપાને છે એવું નહીં, કોઈ પણ વિશ્વનો દેશ ભારત સાથે જોડાણ કરીને આ કાર્ય કરી શકે છે. તો આ શબ્દો યોજના અમલમાં મૂકી. ટેકનિકલ સંસ્થાઓ, કોલેજ અને યુનિવર્સિટી સ્થાપના દેશભરમાં કરીને તેમને વ્યવસાયિક અભ્યાસક્રમો અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ કર્યા. કારણ કે વ્યવસાયિક બાબત કેવી છે, બધા જ નોકરી જ કરશે, સારી પોસ્ટ કે વ્હાઇટ કોલર જોબ જ મળશે એવું જરૂરી પણ નથી.
એના માટે સામાન્ય રીતે રોજગારલક્ષી ધંધા વિકસાવવા જરૂરી પડશે. તો એવા પ્રકારની બાબતોનો વિચાર કર્યો અને એને લઈને શાળા કોલેજોના અદ્યતન અભ્યાસક્રમો વ્યવસાયલક્ષી અને ટેકનિકલ શિક્ષણ દ્વારા રોજગારીની માંગ અનુસાર સક્ષમ બનાવવા પ્રયત્નો કર્યા અને આ રીતે પણ બેરોજગારીને ઘટાડવાનો વિચાર એક ઉપાય તરીકે લાવવામાં આવ્યો છે. હાલમાં દરેક રાજ્યોમાં એક આઈઆઈટી, આ પણ યાદ રાખજો, દરેક રાજ્યમાં એક આઈઆઈટી તો ઘણી હશે પણ આઈઆઈટી દરેક એક રાજ્યમાં હશે. બીજું શું લખ્યું કે આઈઆઈએમ જેવી ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં આવી રહી છે અને આ રીતે ધીરે ધીરે એ ડેવલપમેન્ટ થાય જેથી કરીને બેરોજગારીનું પ્રમાણ ઘટે અને રોજગારી પ્રાપ્ત થાય. શ્રમ શક્તિનું આયોજન જે છે તે કઈ રીતે, આજે તમે ગલી ગલીએ મોબાઈલની દુકાન જોશો હોય જ, કારણ કે એનો વપરાશ કેવો છે વધારે. બીજું, દરેક જગ્યાએ દુકાનની બાજુમાં એક રિપેરિંગનો સ્ટોર પણ હશે. શું કામ? તો કે બગડવાનો પ્રશ્ન પણ હશે. જેને લાગે કે ભાઈ આજે પાણીમાં નાખી દો એટલે કાલે. એટલે આવા પ્રકારના નાના ક્ષેત્રો જે છે, જે વપરાશી વસ્તુઓનો પ્રમાણ વધારે છે, તે પ્રમાણને લઈને એવા પ્રકારના અભ્યાસક્રમો પણ દાખલ કરવામાં આવે. તો તેવી બાબત પણ એને લખી. કમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ. તમે હોટલમાં ક્યારેક ગયા જ હશો, કોઈ તો દરરોજ જતું હશે અને આપણે એને નામ પણ આપી દીધા કે ભાઈ 5 સ્ટાર હોટલ ને 3 સ્ટાર હોટલ ને જેવી સ્ટાર. કેમ? એવી ત્યાં સુવિધા પૂરી પડે. તમે બહારનું લંચ મતલબ ભોજન કરવા જાઓ એટલે તમારી પાસે 17 આઈટમો હોય, શું ખાવું એનો કઈ પ્રશ્ન જેવો ન જોઈને ધરાય જાય. હોટેલની ફેસિલિટી તો તેમાં આપણને જે પણ વ્યક્તિ આપવા આવે છે એ માન મર્યાદા પૂર્વક આપે છે, શાંતિથી પૂછે છે અને વ્યવસ્થિત આપણી સાથે વ્યવહારિકતા કરે છે. એનો અર્થ શું થયો કે તે એક વ્યક્તિ તે અભ્યાસથી શું થયેલો છે, સંકળાયેલો છે, જાણે છે તે વસ્તુ કે વ્યવહારિકતા શું હોવી જોઈએ. તો એવા પણ અભ્યાસક્રમો દાખલ એમ નથી રહી કે ભાઈ રોટલી આવી છે લે મગર એવી રીતે આપણે પૂછવામાં આવતું નથી કે આપણને પ્રાક્ટિકલી પૂછવાનું કામ કરે છે. તો એવા પ્રકારના આ કામો થયા, જેમ કે ઓફિસ મેનેજમેન્ટ. અંદર જજો, યાદ આવી ગયો છે. ઓફિસ મેનેજમેન્ટ, બિઝનેસ મેનેજમેન્ટ, એ સાથે ધંધાકીય વ્યવસ્થાપન, હોટલ મેનેજમેન્ટ, સેલ્સ સ્ટોક માર્કેટિંગ, હાઉસ સોર્સિંગ, આવા કેટરિંગ જેવા અભ્યાસક્રમો દાખલ કરવામાં. આમાંથી કેટલાકનો એવો પણ વિચાર છે કે ભાઈ ધોરણ 10 કે 12 પતાવી દઉં એટલે હું નાનકડું બ્યુટી પાર્લર બનાવી એવા પણ અભ્યાસક્રમ દાખલ. શું કામ? તો એ પણ એક વ્યવસાયિક ધંધાનો જ વ્યવસાય છે, એક વિભાગ છે. તો એવા બધા જ પ્રકારના ખ્યાલો એમાં દાખલ કરવામાં. અને આવી જે પરિસ્થિતિઓ છે તેને લઈને આ બધા પૂરક જેને કહેવાય, યાદ રાખજો, પૂરક અભ્યાસક્રમો દાખલ કરીને એક બેરોજગારી ઘટાડવાનો સરકારનો ચોક્કસ ઉપાય કરી શકાય. અને આ રીતે જોતા વિપુલ તકો સર્જી અને એના કારણે એમ કહી શકાય કે જે અભ્યાસક્રમો યુનિવર્સિટીઓમાં દાખલ કરવામાં આવ્યા તેને અનુરૂપ શિક્ષણ, પ્રશિક્ષણ અને તાલીમ સંસ્થાઓ પાઠ્યક્રમોમાં દાખલ કરી. એટલે આ બધું એક ભણવાના અર્થે અભ્યાસક્રમમાં દાખલ કરવામાં અને સાથે સાથે ભણવાની સાથેને તાલીમ પણ આપવામાં આવે એવા અભ્યાસક્રમો એમાં દાખલ કરવામાં આવે. બીજી બાબત, શ્રમની ભવિષ્યમાં એની માંગ રહેશે એવા વિચાર સાથે પણ એમાં એને શું કરવામાં આવ્યું, આ અભ્યાસક્રમ દાખલ કરવામાં આવે છે. શ્રમ શક્તિની માંગને અનુરૂપ યુવાઓની શિક્ષણ પ્રાપ્તિના અંતે સ્વરોજગારીની તકો પૂરી પડે એવું સરકાર વિચારી રહી અને એના માટે આ અભ્યાસક્રમ જરૂરી લાગે. ટૂંકા ગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો જેવા કે સ્પિનિંગ, વીવિંગ, ટર્નિંગ, પ્લમ્બરિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગ કોર્સ પણ દાખલ કરવામાં આવ્યો. સાથે ઓટોમોબાઈલ ક્ષેત્રે આવેલી
ક્રાંતિને અનુરૂપ ઇલેક્ટ્રોનિક અંદર જો કોમ્પ્યુટર સાયન્સ, જીનેટિક સાયન્સ, એરોસ્પેસ, રોબોટ મેકિંગ ક્ષેત્રે નવા કોર્સની તાલીમ આપીને કુશળ કારીગરો, ઇજનેરો અને ટેકનિશિયનોને તૈયાર થઈ રહ્યા છે. તમને કદાચ ખ્યાલ હશે બેંગ્લોર છે, ચેન્નઈ છે, તો આ મોટા મોટા શહેરોમાં આજે રોબોટિક પ્રકારનું જે કાર્ય છે, એટલે કે રોબોટ વ્યક્તિનું કઈ રીતે કામ કરી લેશે એ સંસ્થાઓ પણ આજે શું કરવામાં આવી, સ્થાપવામાં આવી. એટલે માણસનું કામ આ રોબોટો થકી થાય એવા પ્રકારના કાર્યો કે ક્ષેત્રનો પણ વિસ્તારવામાં આવ્યું. ભવિષ્યમાં આપણે જોઈ શકીએ છીએ કે વિદેશી પાશ્ચાત્ય દેશોનું જે અનુકરણ છે એ પણ ધીરે ધીરે અંદર આવવા લાગ્યું. એવા પ્રકારના ધંધાકીય રોજગારો એની સાથે જોડવાની વાત કરી છે. અને આમાં એક વાત લખી છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, યાદ રાખજો. કયો શબ્દ છે? સ્ટાર્ટઅપ ઇન્ડિયા. એની આગળ પાછળના વાક્યોને જુઓ અને ટેક્સ્ટ બુક પ્રમાણે જે વાક્ય છે એને સમજો કે નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે, ટેક્સ્ટ બુકમાં જોજો વાક્ય કે નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકોને, મતલબ જે નાના મોટા ઉદ્યોગને ચાલુ કરવા ઈચ્છે છે, શરૂ કરવા ઈચ્છે છે, એ સાહસ કરવા માંગે છે. કારણ કે એ વિચારી લેવાથી ઉદ્યોગ ચાલુ નથી થઈ જતો. એના માટે સાહસ જોઈએ, મૂડી જોઈએ, આવક જોઈએ, જમીન જોઈએ, વીજળી જોઈએ, એનું ચોક્કસ આયોજન જોઈએ. તો એ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે સસ્તી લોનની સહાય પૂરી પાડવાનો પ્રયત્ન પણ થયો છે. ખ્યાલ આવે છે? તો કહેવાનો મતલબ શું થયો કે આ રીતે સ્થાનિક ઉદ્યોગની સાથે રહીને તાલીમ સંસ્થાઓનો સહકાર પરસ્પર સંકલન દ્વારા શક્ય બન્યું છે. એટલે અહીં સાહસ કરવાનો પણ, કારણ કે પોતાની પાસે બધું નથી. આપણે અહીંયા જોઈ ગયા કે ભાઈ મૂડી, જમીન, વીજળી, આ બધું આપણે વ્યક્તિગત રીતે એકત્રિત કરીને એની શરૂઆત નથી કરી શકતા. પણ શું કરવું પડે છે? એના માટે સરકાર આ રીતે નવી પદ્ધતિ જે અપનાવવામાં આવી એને સ્ટાર્ટઅપ ઇન્ડિયા તરીકે નામ આપવામાં આવ્યું. કે જે ઉદ્યોગ જગતને આગળ લઈ જવા માંગે છે, એમાં સાહસ કરવા માંગે છે, તો તે આ રીતે એને શું કરી શકશે? આગળ લઈ જઈ શકશે. અને આ રીતે શ્રમનો પુરવઠો પાડીને રોજગારીની તકો વધારશે. હવે એવું પણ કહ્યું છે કે વ્હાઇટ કોલર જોબ જે આપણે આગળ આવી ગયું છે, અને વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય. આપણે મોટા ભાગે એવું વિચારશું કે કોઈ ખુરશી વાળી નોકરી મળે, એટલે કે એક પ્રકારનો વ્હાઇટ પ્રકારનો જોબ. એવું બધા માટે શક્ય નથી. તો એના માટે પણ સામાન્ય રીતે એક જ બાબત કે વિચારણાને આધીન રહીને બનાવવાની વાત દૂર કરવામાં આવે. આમ નવા ક્ષેત્રને લઈને આવા પ્રકારનું વાતાવરણ સર્જવાનું કામ કરવામાં આવ્યું એમ કહી શકાય. તો તેની વાત અહીંયા કરવામાં